કેટલા મિત્રને બધો કોલ આવ્યા નેશનલ હાઈવે પર ઉભો હું તો રામ બધાને તો બધા મજામાં છે. મને ખબર છે બ્લોગ સ્ટાર્ટ કરો અત્યારે તો ત્યાં વજરાજ હોટલ હતો. અત્યારે આજે તો 12નું રિઝલ્ટ આવવાનું છે. તો અત્યારે બધી શું છે 9 વાગ્યે આવવાનું છે. હજી તો 8:45 થઈ છે. હજી તો 15 મિનિટની વાર છે. રિઝલ્ટ આવી જાય તમને કહ્યું એવું રિઝલ્ટ છે જઈએ આગળ. તમને બધાને ખબર છે 12નું રિઝલ્ટ આજે આવી ગયું. 9 વાગે તમે મારું રિઝલ્ટ જોયું તો મેં અત્યારે મારું 12નું રિઝલ્ટ મેં જોયું તો તમને શું વાત કહું. અત્યારે મેં 12નું રિઝલ્ટ પાસ તો થઈ ગઈ. 12નું રિઝલ્ટ મેં જોયું તો પાસ થઈ ગયો છે. 12નું રિઝલ્ટ તમને શું વાત કહું. 12નું રિઝલ્ટમાં રોગીમાં પરીક્ષા દેવા જતો થોડોક પરીક્ષામાં પાકું કરવાનું હોય ને થોડુંક પાકું કરતો હતો. થોડુંક પછી એના કારણે થોડુંક રિઝલ્ટ ડાઉન થઈ ગયું છે. અત્યારે કોમેન્ટ એટલા બધા કરશો ને મારા એમ તો પાસ થઈ ગયા બધા ફ્રેન્ડ સર્કલના એટલા બધા કોલ ને ભાઈ હાવ તમે ફૂલ સપોર્ટ એમ દેખાડો બધા કેટલા મિત્રને બધો કોલ આવ્યા હતા પાસ થઈ ગયો મેં કીધું પાસ થઈ ગયો ભાઈ તમે પછી પૂછે ટકાવારી કેટલી ભાઈ ટકાવારી તો પૂછીમાં ભાઈ પાસ થઈ ગઈ એટલું વાળું છે આપણે બધું. फतेहपुर जिले से हैरान कर देने वाला मामला सामने आया। यहाँ 600 में से 572 नंबर हासिल करने के बाद भी छात्र ने खौफनाक कदम उठा लिया। बताया जा रहा है कि महज 3 नंबर कम आने से स्कूल टॉपर नहीं बन पाई थी। बस इसी ख्वाब के अधूरा रह जाने के बाद छात्र ने अपनी जान दे दी। બધા મિત્ર के पास થઈ ગયો આ પાસ તો થઈ ગયો ટકાવારી પછી પૂછીએ ટકાવારી कभी भी किसी चीज के लिए ऐसे ना मत बोलो कि यार ये चीज मुझे नहीं करनी, ये नहीं कर रही। कंफर्ट जोन से बाहर निकलो और उस चीज को एक्सपीरियंस करो। अगर वो चीज बुरी भी जाती है ना तो यार तुम 10-5 साल बाद उसको याद करोगे, हंसोगे यार, कितने मजे आएंगे। मैं हमेशा ऐसे थी, अगर कोई भी मेरे साथ अगर कोई इंसिडेंट पहले हुआ जिसके अंदर मैं बहुत ही बेवकूफ लग रहा हूँ तो मैं अब सोचता हूँ अरे यार क्या दिन थे वो, उसमें बड़े मजे आते हैं। तो वो चीज़ एक्सपीरियंस करो यार, क्या पता कुछ कुछ बाहर आ जाए ऐसा जो तुम्हारी लाइफ ही बदल दे। રિઝલ્ટના કારણે એ રિઝલ્ટ કેવા જેવા નથી. હા તો અફસોસ થાય કે હા તો અત્યારે હું અહીંયા દેખાતું છે તમને હાઈવે છે નેશનલ હાઈવે. તો અત્યારે ઊભો છું લીમરણ છે ગાડી રાખી. તમે બધા વિચારતા ભાઈ ગાડી રાખીને અહીંયા નેશનલ હાઈવે પર ઊભો હું આડા તો નથી મારે કઈ આડા હું નથી. તું સમજા? હા નહીં તું સમજા નહીં ભાઈ અત્યારે કામે જવાનું છે તો આ વિડીયો હું બનાવી લો જરા. હવે ભાઈ કોઈ કોમેન્ટ ના કરતા ભાઈ રિઝલ્ટ પાસ થઈ ગયો નપાસ થઈ બાઇકમાં લખ્યું એવું થાય ભાઈ આપણા હાથમાં તો નથી. ભગવાને લખ્યું તો આપણી કિસ્મતમાં થશે. પછી અફસોસનું શું કામ આવે સમય આપણા હાથમાંથી વહી ગયો પછી આવવાનું નથી પાછો. રામ બધાને તો રામ બધાને તો બધા મજામાં છે. મને તો રામ બધાને